આવે મીઠું માં જેવું બધાને બતાવે પાછો એના સુર ચાલે આખા જગને રમાડે અને હસતો હસાવતો ગવડાવતો करेगी दुनिया तेरा मेरा મમતા કરી રહી છે બર્ગરીસ ઇન ફ્રેન્કી સ્ટેશન. इतना बड़ा नाम છે બરોડા જેવું એક બી નહીં કઈ નહીં રહ્યું. अब कुछ बोल क्या लिया तूने? બર્ગરીશ ફ્રેન્કી લીએ બસ મેં ફ્રેન્કી ની એટલી બધી ચૂલ મચી હતી કે એમાંય બર્ગર તો જોઈતો જ તો એટલે મેં કીધું હવે બર્ગરીશ ફ્રેન્કી કરીએ. બસમાં જઈને બતાવશે શું ખાય છે. હા. અરે અમે વિચાર્યું કે બસમાં બેસીને ખાઈ લઈએ પણ હવે પ્લાન ચેન્જ કારણ કે હવે એવું છે કે યાર બસમાં થોડુંક આપણે મેન્ટેન રાખીએ અને બહાર ખાઈ લઈએ તો ડસ્ટબિન બી મળી જશે કચરો ફેંકવા માટે અને ગંદકી બી નહીં થાય એકદમ ઓલ ઓફ સડન અમે મોદી ફેન થઈ ગયા કે સ્વચ્છતા ચલો અપનાએ हमसे शुरू होगी એકચ્યુઅલી બસ આવવામાં 20 મિનિટ્સ બાકી છે તો વાય ઠંડુ એટલે કરીએ. હા એટલે મૂડ રીઝન એવું છે કે ગરમ ખાઈ લઈએ પણ આમ કવર અપ કરી રહીએ છે કે હમણાં Okay. ચલો અહીંયા થોડી સ્વચ્છતાના નામે અહીંયા ખાઈ લઈએ એવું. તો વેલકમ બેક ટુ માય YouTube ચેનલ. Subscribe for more content. યાદ છે મમતા? હા એ જ તમારી જૂની પુરાની દોસ્ત આદિયોગીમાં હતી તમારી સાથે એ અને એ પછી ફાઇનલી અમે મળ્યા બહુ વર્ષો પછી. મતલબ બહુ ટાઈમ થઈ ગયો હા, સિરિયસલી. એ ટ્રીપ પછી હવે ફાઇનલી બીજી ટ્રીપ અમે કરી રહ્યા છે. બહુ મજા આવવાની છે. લેટ્સ સી આ ટ્રીપમાં આપણે શું શું એક્સપ્લોર કરીએ છીએ તો Yes. બન્યા રહેજો. કેવું લાગ્યું બર્ગરીસ? જો પહેલા તો મેં આમ માફ કરી દીધું મેં કીધું આરજી શેર કરશે પણ હવે એ નથી શેર કરી રહી તો હવે બે મેચ કહીશ અને સાચેમાં મસ્ત છે બર્ગર ઇઝ એકદમ જોરદાર છે. ટેસ્ટી છે. ટ્રાય કરજો. હા Okay. અહીંયા આવો તો તો અહીંયા ટ્રાય ટ્રાય વસૂલ થઈ ગયું. પૈસા વસૂલ છે. મને અફસોસ થયો હતો એકચ્યુઅલી અહીંયા સામે મેકડી છે જે 99માં કોમ્બો ઓફર હતી મારી નજર નથી ગઈ આ 130માં છે એક ફ્રેન્કી પેલામાં કોક મળતી હતી મેં થોડી લલચાઈ ગઈ મને અફસોસ થઈ ગયો પણ હવે ટેસ્ટ કર્યા પછી એવું લાગે કે ના વર્થ બરાબર છે. છે. હા. તો અમદાવાદથી રાત્રે 12 વાગે અમારી બસ ઉપડવાની હતી એન્ડ વેઇટ કરતાં કરતાં અમે અહીં થોડો ટાઈમ પાસ કરી લીધો અને પછી ખબર પડી કે બસ તો ક્યારની આવી ગઈ છે તો ફટાફટ અમે ગયા સામાન ડિક્કીમાં અને આખી રાત બસમાં સૂઈ ગયા. બેઠા બેઠા નહોતું ફાવતું પણ હવે ટ્રાવેલ માટે આટલું તો સહન કરી લીધું અમે લોકોએ. એન્ડ જ્યારે મોર્નિંગમાં ઉઠ્યા ને ત્યારે ક્યાં પહોંચી ગયા કંઈ ખબર જ નહીં પણ અમારું ડેસ્ટિનેશન હજી 2 અવર્સ દૂર હતું. બસ અમને 7 વાગે પહોંચાડવાની હતી અને અમે પહોંચ્યા 11 વાગે. તો રસ્તામાં 2 અવર્સના નજારા એન્જોય કરતાં કરતાં ફાઇનલી અમે પહોંચી ગયા અમારા ડેસ્ટિનેશન પર. 5 વર્ષથી નીચેના બાળકો છે Hi. Good morning again. So finally we are at the place. સૌથી પહેલાં તો અમને વેલકમ ડ્રિંક આપવામાં આવ્યું અને લાઈફમાં પહેલી વાર વેલકમ ડ્રિંકમાં કોકોનટ વોટર મળ્યું અને એની ખુશી કંઈ અલગ જ હતી. તો બેગ લઈને અમે રાહ જોઈએ છે કે કોની જોડે અમારે વિલા શેર કરવો પડશે. હા સવારમાં બેગ લેવાનું બી ભૂલી જાય છે. બધા તો ઓલરેડી એમનો સામાન રિસોર્ટની ગાડીમાં મૂકી દે છે અને એમના વિલામેટ પણ શોધી દે છે. હું તો આખી બસમાંથી કોઈને પણ નથી ઓળખતી પણ પછી ફાઇનલી અમારા વાઇફ્સ કોઈની સાથે મેચ થઈ ગયા અને અમને અમારા વિલામેટ્સ મળી ગયા. તો આ અમારો વિલા છે એન્ડ લેટ મી ગીવ યુ અ ક્વિક વિલા ટૂર. એન્ટર થતાં જ અહીં સ્પેસિયસ 1 હોલ વિથ સોફાસ એન્ડ ફ્રીજ એન્ડ નીચે 2 બેડરૂમ્સ હતા અને ઉપર 2 બેડરૂમ્સ હતા.
એક્ઝેક્ટલી ધીસ વન ઇઝ નાઇસ આ અમે વાપરવાના નહોતા પણ ઓબ્વિયસલી હોટલ્સમાંથી ઉઠાવીને ઘરે લઈ જવું આ તો રિચ્યુઅલ છે એ ના તોડાય હા લક્ઝરી બસ હતી અમે ગીતા મંદિર ગયા. અચ્છા પછી ત્યાંથી ત્યાં તો કેટલા આગે પહોંચ્યા હતા તમે અમે પહોંચી ગયા હતા 11 સાડા 11. પછી જમ્યું હા પછી જમ્યું પછી બેઠા હતા. ત્યાં વાઇડ એંગલ સાઈડ જ છે જમ્યા ત્યાં દાલ પકવાનની વેગડી હતી. ત્યાં એક્ઝેક્ટ ક્રોસ રોડ છે ને જ્યાં આપણે મારે બોલવાનું છે એવું એ હાલ કેમ કે અમે કાઠિયાવાડી છીએ. અમે જૂના અહીંથી જવાનું ભૂખ લગાડવા માટે ચાલતા પછી આવતા પચાઈને જવાનું પહેલા જતા સુધી પચી જ જશે પહેલા ચાલો પછી ખાઓ પછી પાછા પચાવો એટલે તમને અહીંયા ખાલી ફરવા માટેની જગ્યા નથી તમને એકદમ ડાયટ વાળું બી ફોલો કરાવશે મતલબ સોરી યુ કેન સે એક્સરસાઇઝ એન્ડ ઓલ તો તમારી હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે યુ કેન કમ હિયર ચાલવું જેટલું થઈ જશે ને કે યુ ડોન્ટ નીડ ટુ કાઉન્ટ ધી સ્ટેપ્સ It's 3000 already. Come here and you should keep the villa that. હા જ્યારે પણ આવો તમે નજીક રાખજો અમે તમને વિલા દેખાડી દઈશું. ગાઈઝ અહીંયા છે ને બહુ બધા મોર આવે છે પણ ક્યારે ક્યાં એ નથી ખબર. અમે વેટ કરીશું આવે કે ક્યારે મોર આવે છે મોર્નિંગમાં ને તો અમે મોરડીઓ તો છીએ જ અત્યારે पक्का मैंने बोला तो सही यहाँ जाओ खाने के लिए पहले पता नहीं थी क्या मतलब बनाओ जगह बनाओ Hey guys, this is actually much of walking યાર. બોલતા આટલું વોકિંગ તો મેં આટલા દિવસોમાં નહીં કર્યું યાર. અને એવું લાગે છે 3 દિવસમાં ફિટ થઈ જઈશ એકદમ. So I specially invite you to walk. જે લોકોને ચાલવામાં બહુ તકલીફ પડી રહી છે અહીંયા આવો તમારે ચાલવું જ પડશે ઓપ્શન જ નહીં આવે તમને. કાર લઈને આવે તો પોતાની હોય ને ઓપ્શન. ના લાવતા પેટ્રોલ ક્યાં ભરાવા જશે બહારથી જોતી આવી છું મને લાગતું નથી અહીંયા તો કેવી રીતે કરતા હશે ટ્રાન્સપોર્ટેશન પણ ચાલવા આવજો અહીંયા ચાલો ટ્રેડમિલ કરી લેશે છેક આટલું બધું ખર્ચીને આવવાનું અહીંયા. ફાઇનલી બહુ બધું ચાલ્યા પછી અમારી રેસ્ટોરન્ટ આવી જાય છે અને ફૂડ જોઈને બધો ગુસ્સો શાંત થઈ જાય છે. થાળી લઈને અમે બ્રેકફાસ્ટ કરી લઈએ છીએ. આ માંગુ છું કે તમે કંઈ પણ ખાઈ શકો છો પીપલ્સ હેવ ડિફરન્ટ ચોઇસ ફોર ઈટિંગ બ્રેકફાસ્ટ એ જે બી હોય પણ પોતાની ગાડી લઈને આવજો મેઇન એડવાઇસ છે ફોલો કરો પ્લીઝ. રેસ્ટોરન્ટની બહાર મસ્ત ગાર્ડન હતું અને ગાર્ડનમાં પપૈયા પણ લાગ્યા હતા. હાઉ નાઇસ યાર. ये लोकेशन के बारे में सबको पता है? नहीं पता है ना? तो ये हम जो जहाँ पे खड़े हैं मैं हिंदी में बोलता हूँ कि सबको पता चले इसलिए जहाँ हम खड़े हैं एक पार्ट है गिर का. गिर बहुत बड़ा है आपको पता है नेशनल पार्क है. तो एक है सासन गिर. ये सासन गिर नहीं बोलते इसको बोलते हैं धारी गिर. सासन गिर ये पूरा गिर है तो सासन यहाँ पे है हम यहाँ पे है. ये पूरा अभी नया डेवलप हो रहा है. बहुत यहाँ पे जो भी जानवर जो बोलते हैं लायंस देखने को मिलते हैं वो सबसे ज़्यादा यहाँ पे मिलते हैं. ठीक है. और धारी तुलसीश्याम रोड बोलते हैं जो हम आए ना वो तो धारी एक सिटी है पहले अमरेली डिस्ट्रिक्ट में आए वहाँ से धारी से तुलसीश्याम जाते हैं. तुलसीश्याम एक जंगल के बीच में एक टेम्पल है किसी को पता हो तो वो टेम्पल है उसके पास में है. तो यहाँ से हमारी बॉर्डर के पास पूरा जंगल ही है और एंड पे हम. ठीक है. और रिसोर्ट का नाम आप सबको पता ही है लायंस लैंड सावतनी गुफा. तो मैं खाली आपको सबको ये अपना जो आइटिनरी है वो इंट्रो दे देता हूँ क्या क्या करने वाले हम क्या क्या एक्टिविटीज है वो सब. ठीक है. तो हमने चेकिंग कर लिया सब कर लिया है. બોયઝની કેટલી સુપર સારી હોય રસ્તામાં મળે ને અચાનક એ થાય તો પણ અરે ચાલ અરે મેચિંગ કપડાં થઈ જાય તો બી હા બસ કરાવો એકલા કરો ચીટર્સ મને સનલાઇટ જોઈએ યાર હું ડાર્ક લાગુ પછી અહીંયા આવું છે ફિલ્ટર અપ્લાય કરજે સ્પેશિયલ હું આવું છું ગાઈસ ઓકે I can never miss a cut. એન્ડ અચાનકથી ગાડી આવી જાય છે. ચલો ગાઈસ
મારી ગયો ઝૂલો ગયો તેલ લેવા મારા પગ આખો ચલો ગાઈસ બધા હાઈ કહેજો ઓકે હું દેખાવી જોઈએ ને બાકી એન્ડ હવે રૂમ પર પાછા જઈને ફ્રેશન અપ થઈને હવે અમે ચાલતા પાછા નીકળી ગયા. ખબર નહીં ક્યાં જઈશું ને શું કરીશું. એન્ડ એક સ્ટોપ દેખાયો, ત્યાં અમે લોકોએ શૂટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. चल लाइट्स कैमरा એક્શન! so guys my god one more oh sir ये नहीं निकलेगा बॉडी लगती हूँ मैं guys અરે અમે તો ચાલતા ચાલતા ફરી ખાવા આવી ગયા. એવું લાગે છે કે હવે ખાવા અને ચાલવા જ અહીં આવે છે. મને તો મારા ગુલાબજાંબુ દેખાઈ ગયા એટલે મજો પડી ગયો. બસ હવે ખાવાની મજા આવશે. મેં મૂક્યું હતું વિડીયો શૂટ કરવા કે ખાતા ખાતા વિડીયો લઉં, બટ સામે જે બેઠી હતી ને એને યાદ જ ના રહ્યું કે મેં ત્યાં ફોન મૂક્યો છે. એક વાર પડ્યું, બીજી વાર પડ્યું. ઓકે બાય, હવે નથી શૂટ કરવું. હવે અમે જમીને ગયા રિસોર્ટની ઇન્ડોર એક્ટિવિટીઝ એક્સપ્લોર કરવા માટે. ગેમ્સ આર બોરિંગ. સૌથી મસ્ત આ ઇન્ફિનિટી પૂલ વ્યૂ હતો. જે જગ્યાએ જવાનું મને ડર લાગે છે ત્યાં જઈને આ લોકો ફોટોગ્રાફી કરે છે. આ જ્યાં ઊભી રહીને પોઝ મારે છે ને એની બાજુમાં કંઈ નથી. સેટ ચૂક્યા તો ગયા નીચે. પણ જે બી હોય આ પુલને જોવાની મજા આવી રહી છે. અમે શાંતિથી બેઠા હતા, વ્યૂ એન્જોય કરતા હતા. એ આ લોકોથી હજમ નહોતું થતું તો અમને એડવેન્ચર એક્ટિવિટીઝ માટે બોલાવી દીધા. બટ મને આ એક્ટિવિટીઝ કરવામાં બિલકુલ શોખ નથી. સો જે લોકોએ કરી હતી એમનો જ મેં વિડીયો બનાવી દીધો. અને આમાં સનસેટ પણ થઈ ગયો. હેલો, ये guys इसकी स्टोरेज चाहिए मुझे यार कितना मजे से पूरा दिन वीडियो बनाती है એન્ડ જ્યારે ભક્તિએ એવું કીધું, આઈ ફીલ લાઈક આઈ એમ સો લકી એન્ડ આઈ લવ સનસેટ એન્ડ સનરાઈઝ સીન્સ. રસ્તામાં વિસિંગ ટ્રી મળી ગઈ. भगवान प्लीज इधर से बहन भगवान प्लीज हर बाजू में जाके बोल दो भगवान प्लीज प्लीज भगवान प्लीज ऐसे बोले मुकेश अंबानी ने ऐसे ऐसे करता है ना तो हो जाती है ऐसे यजि मंगल भावनया भगवान इसको इधर भी शांति नहीं है પછી બધાએ ચા કોફી પીતી. બસ 20 માંગીને અમે લોકો ભેગા થઈએ છીએ જંગલ નાઇટ વોક માટે. જોવા તો ગયા હતા પ્રાણીઓને, પણ અંધારું અને જંગલ સિવાય કંઈ જ નહીં દેખાયું. उनको कितना भी बोलो कि बाहर जाओ तो नहीं जाते एंड दे प्रेफर टू स्टे. इनका काम भी होता है एनिमल्स का. एनिमल्स चले भी जाते हैं. ખેર જંગલમાં એનિમલ્સ તો ના દેખાયા, પણ જંગલમાં કોઈકના ઘરે બેસાડીને ચા પીવડાવી આ લોકોએ. સ્ટ્રેન્જ થિંગ. વોક પતાવીને પાછું અમે ડિનર કર્યું. કશું બી કહો, હા જમવાનું તો અહીં ટેસ્ટી મળે છે. જમ્યા પછી અમે લોકોએ કર્યું બોનફાયર અને હવે એન્જોય કર્યો સિદ્ધી ટ્રાઇબલ ડાન્સ. બેસ્ટ એક્સપિરિયન્સ હતો. જસ્ટ એન્જોય.
હવે અવાજ આવે તો જ લોહી 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 ગુજરાતી હોય ત્યાં ગરબા તો મેન્ડેટરી છે.